ઓમ ગણેશ હર હર મહાદેવ। સંતાન પ્રાપ્તિ માટે અથવા તો ઘણા લોકોની એક એવી ઈચ્છાઓ હોય છે કે પ્રથમ ગર્ભે પુત્રી હોય તો એટલીસ્ટ બીજા ખોળામાં પુત્ર થાય। જો એવી કોઈ કામના તમારી હોય તો ગણપતિ બાપાનું આ સ્તોત્ર બહુ જ અદ્ભુત છે। ઘણા લોકોએ કરેલું છે, અનુભવિત છે અને સાથે સાથે આ તો વેદ અને આપણું જ્ઞાન થયું, પણ વૈજ્ઞાનિક રીતે પણ જ્યારે બધાના રિપોર્ટ નોર્મલ્સ હોય છે તો પણ સંતાન નથી થતા અને એવા સમયમાં તો આ સ્તોત્ર બહુ નાનું છે પણ બહુ અદ્ભુત છે ને બહુ ચમત્કારિક છે। એ આજે હું તમને આખો આ પ્રયોગ કે વિષય વિડીયો તમને શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। હવે શું કરવાનું છે તો આ જે સંતાન પ્રાપ્તિનું ગણપતિ સ્તોત્ર છે, સંતાન ગણપતિ સ્તોત્ર એવું પણ કહેવામાં આવે છે। આ સ્તોત્રના પતિ અને પત્નીએ નિત્ય ઓછામાં ઓછા 16, 25 કે 50 પાઠ કરવાના। સ્તોત્ર બહુ નાનકડું છે। માની લો કે તમે રોજ આ પાઠ ના કરી શકો તો એક અનુષ્ઠાન આનું કાં તો પતિ પત્નીએ સાથે કરવું અથવા તો તમે તમારા બ્રાહ્મણ દેવતા પાસે પણ કરાવી શકો છો સંતાન પ્રાપ્તિ માટે। હવે અનુષ્ઠાન કરો તો આ બહુ સ્તોત્ર નાનું છે એટલે હું કહીશ કે લઘુ અનુષ્ઠાન 1200 પાઠનું છે, પછી એનો દશાંશ પાઠ ને આ તે બધું કરી દેવાનું। મોટું અનુષ્ઠાન કરાવવું હોય તો તમે 12,000 પાઠનું પણ કરાવી શકો છો। પતિ પત્ની સાથે કદાચ અનુષ્ઠાન ના કરી શકે તો હું એટલું જરૂર કહીશ કે તમે વધારે નહીં, રોજ 16 પાઠ પણ નહીં, 25 પાઠ સાથે બેસીને કરો। જ્યારે તમે આ પાઠ કરવા માંગો ત્યારે એટલું અવશ્ય ધ્યાન રાખવું કે ભગવાન ગણપતિ બાપાને યા તો ગોળનો લાડવો અથવા તો ઘી ગોળ થોડું મિક્સ કરી અને ભગવાન ગણપતિ દાદા આગળ એ પ્રસાદ ધરાવો। પછી ભગવાનની આગળ આ પાઠ કરવા અને પછી એ જે ઘી ગોળ કે લાડવો છે પતિ પત્નીએ જ ખાવાનો, બીજાને ઘરમાં આપવાની જરૂર નથી, કારણ કે આ સ્પેશિયલ અનુષ્ઠાન છે સંતાન કે પુત્ર પ્રાપ્તિ માટે। એના પછી જ્યારે આપણે અનુષ્ઠાન કરતા હોઈએ કે પાઠ કરતા હોઈએ ત્યારે એ સમયે અવશ્ય ગણપતિ બાપાની જમણી બાજુએ ને આપણે બેસીએ તો આપણી ડાબી બાજુએ ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જ્યાં સુધી પાઠ કરીએ ત્યાં સુધી। બીજા કોઈ વિશેષ નિયમોનું આમાં ધ્યાન રાખવાની જરૂર હોતી નથી। તમે પૂર્ણ ગણપતિ બાપા ઉપર શ્રદ્ધા રાખીને એક જ સંકલ્પ રાખવાનો કે સંતાન પ્રાપ્ત થાય। પછી બહુ બધા સંકલ્પ કે બહુ બધી કામનાઓ નહીં, એક જ કામના કે ભગવાન અમને સરસ મજાનું સંતાનની પ્રાપ્તિ કરાવજો। અને એ સ્તોત્ર જે છે આ સ્તોત્ર છે। બીજું એક વસ્તુ કહી દઉં શરૂ કરીએ પહેલાં, આ અનુષ્ઠાન તમે ગમે ત્યારથી શરૂ કરી શકો, કારણ કે આ એક સંતાન પ્રાપ્તિ માટેનું છે, એના માટે વિલંબ બહુ કરવો જાજો નહીં। છતાં પણ જો સારા દિવસો, નવરાત્રિ આદિ કે ગણપતિના દિવસો એવામાં કરો તો વધુ સારું, નહીં તો તમે ગમે ત્યારથી આ શરૂ કરી શકો છો ગણપતિ બાપાનું સંતાન પ્રાપ્તિનું આ સ્તોત્ર। અને એ સ્તોત્ર આ છે, ઓમ નમોસ્તુ ગણનાથાય સિદ્ધિબુદ્ધિયુતાય ચ સર્વપ્રદાય દેવાય પુત્રવૃદ્ધિ પ્રદાય ચ ગુરુદરાય ગુરવે ગુપ્ત્રે ગુહ્યાસિતાય તે ગોપ્યાય ગુપ્તશેષ ભુવનાય ચિદાત્મને વિશ્વમૂલાય ભવ્યાય વિશ્વસૃષ્ટિકરાય તે નમો નમસ્તે સત્યાય સત્યપૂર્ણાય શુંડિને एकदन्ताय शुद्धाय सुमुखाय नमो नमः प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने शरणं भव देवेश संततिं सुदृढं कुरु भविष्यन्ति च ये पुत्रा मत्कुले गणनायक ते सर्वे तव पूजार्थं निरतः स्युर्वरो मतः પુત્ર પ્રદમિદમ સ્તોત્રમ સર્વસિદ્ધિપ્રદાયકમ શ્રી સંતાન ગણપતિ સ્તોત્રમ સંપૂર્ણમ। આટલું નાનકડું જ સ્તોત્ર છે। તમે શબ્દનો સાંભળ્યો હોય તો લગભગ 2 થી 3 જગ્યાએ પુત્ર શબ્દનો જ પ્રયોગ થાય છે। તો મેં કીધું એમ કે આજના સમયમાં સંતાન હોવું એ જ બહુ મોટી વાત છે। તો ભલે તમને પુત્ર થાય કે પુત્રી, પણ સંતાન તો થાય છે એ મહત્વપૂર્ણ વસ્તુ છે। અને મેં કીધું એમ કે જેને ઓલરેડી પુત્રી હોય એ પુત્ર પ્રાપ્તિ માટે પણ આનું અનુષ્ઠાન કરી શકે છે। મેં તમને કીધું એ રીતે પાઠ બધું કરવાનું છે, બાકી બીજું કંઈ વિશેષ જાજુ કરવાનું હોતું નથી। તો અવશ્ય સંતાન પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિ બાપાની કૃપાથી, ગણેશજીના આશીર્વાદથી પુત્ર કે સંતાનની પ્રાપ્તિ થતી હોય છે આ સ્તોત્રના પઠન પાઠનથી। તો તમે પણ આનો પ્રયોગ કરી શકો છો। ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા વિષયને વિડીયો સાથે। ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ, ભારત માતાની જય।